દૂધ વધે ખરા? અમે ભાજપનો મુખ્યમંત્રી ભોપાભાઈ નહીં હોય બીજા ભાઈ હશે. કોઈ ફેરફાર થવાનું નથી. ભેંસને કિલો ફેરવવા દૂધ ન વધે, ભેંસ બદલવી પડે. એની તૈયારી કરી રાખો. આવનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં અને 2027માં ભેંસને બદલી નાખવી છે. 1.5 લીટર વાળે કાઢ નાખવી છે. 1.5 લીટર વાળાને ઘરે મોકલી દે ને 10-12 લીટર વ્યવસ્થિત આખે આખું બેડું ભરાઈ જાય ને એવી ભેંસ લેવાની છે. બધા સહમત છો ને? ખાસ કરી આ વિસ્તારની જ્યારે વાત કરીએ તો અહીંયા બાજુમાં ફોરેસ્ટ છે. અભયારણ્યના બહાના હેઠળ ફોરેસ્ટના અધિકારીઓ ધીમે ધીમે એમની જમીનની જે હદ હતી એ હદ એટલી હદે વધારતા જાય છે. એવું લાગે છે કે આડેસર ગામે એમ નામ લઈ ન લે. કાલ તો એવું કહે છે કે આડેસર ગામ એ અમારી હદમાં આવે છે. મનમાં સાહેબને સારું લાગે, ફોરેસ્ટના સાહેબોને, એ પ્રમાણે એમની ખાંભીઓ આગળ ખોડતા જાય છે. એ પ્રમાણે પોતાની હદ વટાડતા જાય છે. અગરિયાઓ બાપડા આ જ ગામના 500 થી 700 પરિવાર જે પોતાનું ગુજરાન ચલાવતા હતા, અહીંયા દબંગાઈ કરી અને ક્યાંક ને ક્યાંક સિંઘમના દીકરા બનીને આવ્યા ને ડીસું તોડી નાખવાનો કાંડ કર્યો. બાપડા અભણ છે અગરિયાઓ. તમારામાં તાકાત હોય તો અહીંયા ભાઈએ વાત કરી કે અહીંયા પૂર્વ ધારાસભ્યના મીઠાના ત્યાં સરસ મજાના મોટી જમીનો વાળી અને મીઠાનું કામ ત્યાં થઈ રહ્યું છે, લીઝ વગર થઈ રહ્યું છે. તાકાત હોય ફોરેસ્ટના અધિકારીઓમાં ત્યાં જઈને કાર્યવાહી કરે. ત્યાં નથી થતી. કાર્યવાહી ક્યાં થાય છે? ગરીબ લોકો છે, માંડ પોતાનું ગુજરાન ચલાવે છે. સરકારમાંથી રાહત લઈ, સહાય લઈ, વ્યાજે પૈસા લઈ સોલારની પેનલ ઊભી કરી હતી. એ લોકોને ત્યાં આવીને સોલારની પેનલ તોડી નાખવાનું કામ પણ અમુક અધિકારીઓએ કર્યું છે. મારી વાત સાચી છે? જો વાત મારી સાચી હોય તો આકલો કરજો. મને એવું થાય ખરેખર મેં વાત સાંભળી સાચી છે. અમારે સુરેન્દ્રનગરની હદ પણ લાગે છે. સુરેન્દ્રનગર જિલ્લાનો ખારાગોડાનો વિસ્તાર પણ આ રણને, નાના રણને લાગુ પડે છે. વછરાજ બેટવાળો વિસ્તાર પણ લાગુ પડે છે. પાટડી તાલુકાના ઘણા બધા અગરિયા છે. જેવી રીતે અહીંના આડેસરના અગરિયા ભાઈઓ છે. ક્યાંક ને ક્યાંક એમની રોજગારી છીનવી લેવાનું કામ ભ્રષ્ટ ભાજપના ઈશારે થયું છે અને ફોરેસ્ટમાં રહેલા અધિકારીઓએ કર્યું છે. બીજી મહત્વની વાત, અહીંયા આવીને જ્યારે જોઈએ છીએ આવડું મોટું ગામ આડેસર, આવડું મોટું ગામ, તેમ છતાંય પ્રાથમિક સુવિધાની વાત કરીએ તો પ્રાથમિક સુવિધાના નામે મીંડું. જે મોટા ગામ છે નથી સારું દવાખાનું, નથી બહેનોને હોસ્પિટલમાં લઈ જાય એના માટે કોઈ ગાયનેક ડોક્ટર, હાડકા ભાંગી જાય એવા રોડ છે પણ હાડકા હમા કરવા વાળા દવાખાના નથી. દવાખાનું છે તો ડાક્ટર નથી, ડાક્ટર છે તો નસબેન નથી, નસબેનને ડાક્ટર છે તો રિપોર્ટ થાય એવા કાંઈ સાધનો નથી. અહીંયા મેં એવા પણ દવાખાના કચ્છમાં જોયા, બારી બારણાય નથી દવાખાનાને. ધારાસભ્યને પૂછ્યું ધારાસભ્ય ક્યાં છે? તો કે ધારાસભ્ય તો અદાણીનો કોન્ટ્રાક્ટ રાખીને લાઈનો ઊભી કરે છે. કોન્ટ્રાક્ટ રાખીને લાઈનો ઊભી કરે છે. એમને કહીએ છીએ કે અહીંયા ઉભેલા તમામ મતદારોના હાથમાં એ તાકાત છે કે આવનાર ચૂંટણીમાં તમને ઘરે મોકલવાની તાકાત પણ અહીંયા રહેલા મતદારોમાં છે.